આકાશવાણી સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બિહાર વિધાનસભાની 94 બેઠકોની ચૂંટણી તથા ગુજરાત વિધાનસભાની 8, મધ્યપ્રદેશની 28 અને ઉત્તરપ્રદેશની 7 બેઠકોની આવતીકાલે યોજાનારી પેટા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ છે. રાષ્ટ્રીય જળ જીવન મિશનની રાષ્ટ્રીય સ્તરની બેઠક આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે. અત્યાર સુધી દેશભરમાં 11 કરોડથી વધુ કોરોના નમૂનાઓનું પરીક્ષણ થઈ ચૂક્યું છે. છત્તીસગઢના દાંતેવાડા જિલ્લામાં 27 માઓવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી આવતીકાલે યોજાશે. સમાચાર વિગતવાર. બિહાર વિધાનસભાની આવતીકાલે બીજા તબક્કામાં યોજાનારી 94 બેઠકોની ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. 2 કરોડ 86 લાખથી વધુ મતદારો 1463 ઉમેદવારોનું રાજકીય ભાવિ આવતીકાલે નક્કી કરશે. મુખ્ય ચૂંટણી અધિકારી એચ.આર. શ્રીનિવાસે જણાવ્યું કે આવતીકાલે સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જોકે નક્સલવાદીઓના પ્રભાવ હેઠળના 8 મતવિસ્તારોમાં બપોરના 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. આવતીકાલે ચૂંટણી મુક્ત રીતે યોજી શકાય તે માટે સલામતી દળોના જવાનોને ગોઠવવામાં આવ્યા છે. ભાજપે 45, જેડીયુએ 43, આરજેડીએ 56 અને કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોની આવતીકાલે યોજાનારી પેટા ચૂંટણીના જાહેર પ્રચાર પડઘમ ગઈકાલે શાંત થઈ ગયા. રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર ડોક્ટર એસ મુરલીકૃષ્ણએ જણાવ્યું કે વિધાનસભાની અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠકો પર કુલ 81 ઉમેદવારો ચૂંટણી જંગમાં બાકી રહ્યા છે. તેમાં લીંબડી બેઠક ઉપર સૌથી વધુ 14, જ્યારે અનુસૂચિત જનજાતિ માટે અનામત કપરાડા બેઠક ઉપર સૌથી ઓછા 4 ઉમેદવાર જ મેદાનમાં છે. મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસે 8 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. 51 અપક્ષો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. એવી જ રીતે ઉત્તરપ્રદેશ વિધાનસભાની 7 બેઠકોની આવતીકાલે યોજાનારી પેટા ચૂંટણી માટેનો જાહેર પ્રચાર ગઈકાલે પૂરો થયો. ઉત્તરપ્રદેશમાં 7 બેઠકો ઉપર 88 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું. કર્ણાટક વિધાનસભાની 2 બેઠકોની પેટા ચૂંટણી પણ આવતીકાલે યોજાશે, જેમાં સિરસા બેઠક ઉપર 15 તથા આરઆર નગર વિધાનસભા બેઠક ઉપર 16 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. મધ્યપ્રદેશ વિધાનસભાની આવતીકાલે યોજાનારી 28 બેઠકોની પેટા ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે પૂર્ણ થાય તે માટે તૈયારીઓ કરવામાં આવી છે. આ 28 બેઠકો ઉપર 355 ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ પૈકી 22 ઉમેદવારો મહિલા ઉમેદવાર છે. રાષ્ટ્રીય જળ જીવન મિશનની રાષ્ટ્રીય સ્તરની બેઠક કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના અધ્યક્ષપદે આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે. શ્રી ગજેન્દ્રસિંહ આ બેઠકમાં રાષ્ટ્રીય જળ મિશનના અસરકારક અને ઝડપથી અમલીકરણ બાબતે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના આયોજન અને અમલીકરણ વિભાગના મંત્રીઓ સાથે વાતચીત કરશે. આવતીકાલની બેઠકમાં 100 દિવસની વિશેષ ઝુંબેશ ઉપર ચર્ચા થશે, જેમાં ગ્રામીણ વિસ્તારોની શાળા અને આંગણવાડી કેન્દ્રોમાં પાઇપલાઇન વડે પાણી પહોંચાડવાની નેમ રખાઈ છે. અમારા સંવાદદાતા જણાવે છે કે જળ જીવન મિશન અંતર્ગત અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારોના 18 કરોડ 93 લાખ પરિવારો પૈકી 3 કરોડ 23 લાખ પરિવારોને પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી આપવામાં આવ્યું છે અને બાકીના 15 કરોડ પરિવારોને આગામી 4 વર્ષમાં પીવાનું પાણી પાઇપલાઇન દ્વારા આપવાની કામગીરી હાથ ધરાઈ છે. દેશમાં કોરોનાના દર્દીઓ સાજા થવાનો દર 91.68% થયો છે. આઈસીએમઆરે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં 8,56,000 કોરોના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું. આ સાથે અત્યાર સુધીમાં દેશભરમાં 11 કરોડથી વધુ કોરોના નમૂનાઓનું પરીક્ષણ થઈ ચૂક્યું છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 53,000થી વધુ કોરોનાના દર્દીઓ સાજા થતા અત્યાર સુધી સાજા થનાર દર્દીઓનો આંકડો 75 લાખથી વધુ થયો છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 45,000 કોરોનાના નવા કેસ નોંધાતા કોરોનાના કેસોની કુલ સંખ્યા 82 લાખથી વધુ થઈ છે. હાલમાં દેશમાં 5,61,000થી વધુ કોરોનાના સક્રિય કેસ છે. દેશમાં કોરોનાથી થતા મૃત્યુદર 1.49% છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 496 લોકોના મોત થયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
વધુ સમાચાર આ કોરોના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. છત્તીસગઢના દાંતેવાડા જિલ્લામાં 27 માઓવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. આ 27 પૈકી 5 માઓવાદીઓ માટે સરકારે ઇનામ પણ જાહેર કર્યું છે. પોલીસો દ્વારા ઘરે પાછા ફરોએ આશ્રયના હાથ ધરાયેલ અભિયાનથી પ્રભાવિત થઈને 27 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું. ઉલ્લેખનીય છે કે આ અભિયાનના પરિણામે 170 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી આવતીકાલે યોજાશે. વર્તમાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના હરીફ જો બિડેન મતદારોને રીઝવવા અમેરિકાના વિવિધ વિસ્તારોમાં ફરીને સંપર્ક કરી રહ્યા છે. શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કેરોલિના, જોર્જિયા, ફ્લોરિડા રાજ્યોની મુલાકાતે જતા પહેલા મિશિગનમાં રેલી યોજશે, તો શ્રી બિડેને ફિલાડેલ્ફિયામાં આજે ચૂંટણી રેલી યોજી હતી. આ રેલીમાં તેમણે કોવિડ રોગચાળાને નિયંત્રણમાં લેવા રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કરેલી કામગીરીની ટીકા કરી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મતદાનના પ્રારંભિક તબક્કાના 9 કરોડ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ભારતીય રેલવેએ ગત ઓક્ટોબર માસમાં 10 કરોડ 80 લાખ ટન માલસામાનનું વહન કર્યું, જે ગયા વર્ષના આ જ સમયગાળાની સરખામણીએ 15%નો વધારો દર્શાવે છે. માલસામાનના આ પરિવહન દ્વારા રેલવેને 10,405 કરોડ રૂપિયાની આવક થઈ હતી. દરમિયાન ભારતીય રેલવેએ માલસામાનના પરિવહન દ્વારા આવક વધારવા માટે સિમેન્ટ, ઉર્જા, વાહન જેવા ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ સાથે બેઠકો યોજી છે. હિમાચલ પ્રદેશ અને આસામમાં 9 થી 12 ધોરણ તથા કોલેજોમાં આજથી શિક્ષણ કાર્યનો આરંભ થયો. આસામમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ બીકે ચક્રવર્તીએ જણાવ્યું કે વાલીઓની સંમતિ લીધા બાદ કોવિડને રોકવાના નિયમોનું પાલન કરીને શિક્ષણ કાર્ય શરૂ કરાયું છે. જોકે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં હોસ્ટેલ સુવિધા બંધ રખાશે. એવી જ રીતે હિમાચલ પ્રદેશમાં પણ 9 થી 12 ધોરણ તથા કોલેજોમાં આજથી શિક્ષણ કાર્યનો આરંભ થયો. હિમાચલમાં પણ વાલીઓની સંમતિ લીધા બાદ કોવિડને રોકવાના નિયમોનું પાલન કરીને શિક્ષણ કાર્ય શરૂ કરાયું છે. દેશનું અર્થતંત્ર વેગવાન બની રહ્યાના સંકેત સ્વરૂપે વસ્તુ અને સેવા કર જીએસટીની આવક ઓક્ટોબરમાં વધીને 1,05,155 કરોડ રૂપિયા થઈ છે. આ પૈકી કેન્દ્રીય જીએસટીની આવક 19,193 કરોડ, જ્યારે રાજ્ય જીએસટીની આવક 25,411 કરોડ અને આઈજીએસટીની આવક 52,540 કરોડ રૂપિયા છે. ઓક્ટોબર 2020ની જીએસટીની આવક ગયા વર્ષના ઓક્ટોબરની આવકની સરખામણીએ 10%નો વધારો દર્શાવે છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં ગેરકાયદેસર અને બળપ્રયોગથી મેળવેલ ભારતીય પ્રદેશ અંગે કોઈપણ પ્રકારના ફેરફારને ભારતે મક્કમતાથી ફગાવી દીધો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગઈકાલે ગિલગિટ ખાતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી દ્વારા કરાયેલ નિવેદનનો પ્રતિભાવ આપતા દોહરાવ્યું કે વર્ષ 1947માં જમ્મુ અને કાશ્મીર ભારત સાથે કાયદેસર અને સંપૂર્ણ રીતે જોડાયું હતું. તેના પરિણામે કહેવાતા ગિલગિટ અને બાલ્ટિસ્તાન પ્રદેશ સહિત જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એ ભારતનું અવિભાજ્ય અંગ છે. શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા કરાતા કોઈપણ પ્રયાસો તેના દ્વારા છેલ્લા 7 દશકાથી સંબંધિત પ્રદેશમાં કરાઈ રહેલા માનવ અધિકાર ભંગ, શોષણને છુપાવી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગઈકાલે ગિલગિટમાં સંબંધિત પ્રદેશને પ્રાંતીય દરજ્જો આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. શારજહામાં 4 થી 9મી નવેમ્બર દરમિયાન યોજાનારી મહિલા ટ્વેન્ટી ચેલેન્જ ક્રિકેટ સ્પર્ધામાં ટાઇટલ સ્પોન્સર તરીકે રિલાયન્સ જીઓ રહેશે. બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે બોર્ડે તમામ પ્રકારના ફોર્મેટમાં ક્રિકેટ વધુ લોકપ્રિય બને અને વિકસે તેવા પ્રયાસો હાથ ધર્યા છે અને તેના ભાગરૂપે મહિલા ક્રિકેટના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બિહાર વિધાનસભાની 94 બેઠકોની ચૂંટણી તથા ગુજરાત વિધાનસભાની 8, મધ્યપ્રદેશની 28 અને ઉત્તરપ્રદેશની 7 બેઠકોની આવતીકાલે યોજાનારી પેટા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.